સુરત બેઠક બિનહરીફ થશે કે નહીં, માત્ર 1 કલાકમાં થશે સ્પષ્ટ। બીએસપી ઉમેદવાર પ્યારેલાલની એફિડેવિટ કલેક્ટર કચેરી પહોંચી હોવાની શક્યતા, કોંગ્રેસના સંપર્કમાં હોવાનો પણ દાવો। વડોદરામાં બીએસપી પ્રભારી સુરેન્દ્રસિંહ કાલરિયાના ઘરે પોલીસની તપાસ, દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતા પોલીસે કરી તપાસ, સુરત બીએસપીના ઉમેદવારને છુપાવ્યા હોવાનો આરોપ। વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસને મોટી રાહત, કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં મધુર શ્રીવાસ્તવે પરત ખેંચ્યું ઉમેદવારી પત્ર। ત્રણ દિવસ બાદ રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, પવનની દિશા બદલાતા કાળઝાળ ગરમીથી આંશિક રાહત, સૌથી વધુ વલ્લભવિદ્યાનગરમાં 41 તો અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રી। સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ, ધરમપુરના કાંગવી, લુહેરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું, કેરી પકવતા ખેડૂતો ચિંતિત। કચ્છમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી જોડાયા ભાજપમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા, 500 સમર્થકોના પણ કેસરિયા।